સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। નશાની હાલતમાં સ્થાનિકોને પરેશાન કરતા નજરે પડ્યો શખ્સ રોડ પર ઉભેલા શખ્સના ખિસ્સામાંથી રૂપિયા લેવાનો પ્રયાસ કર્યો હતો તો ખિસ્સામાંથી રૂપિયા ન મળતા ધમકી આપવામાં આવી। ગુટકા આપવાની માંગણી કરવામાં આવી તો ગુટકા નહીં આપતા માર મારવાની ધમકી આપવામાં આવી। બોલાચાલી બાદ શખ્સે તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કર્યો। ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સીસીટીવી ફૂટેજ આધારે લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે સુરતમાં, શું અપડેટ તેને લઈને? જવાબદાર છે સુરત પોલીસના જવાનો, કારણ કે જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ નથી કરતા અને જેને લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત આવ્યો છે। ઉભા રહેલા શખ્સના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા કાઢી લેવાનો પ્રયાસ કરે છે। ખિસ્સામાંથી રૂપિયા નહીં મળતા ગુટકા ખાવાનું કહી તેને માર મારવામાં આવે છે। સમગ્ર ઘટના જે પ્રકારની છે સુરતનો લીંબાયત વિસ્તાર છે, અહીંયા અસામાજિક તત્વોનો એટલી આતંક છે કે લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે। દર બીજે અથવા ત્રીજે દાડે આ પ્રકારની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ હવે લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહીસાગર જિલ્લામાં ફરી એક વખત રિટાયર્ડ શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાના વિડીયો વાયરલ થયા છે। આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો। સંતરામપુર તાલુકાના જાનવડ ગામની આશ્રમ શાળાની આ ઘટના રિટાયર્ડ શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે। ચંદ્રિકાબેન 2 વર્ષથી પોતાની દીકરીની જગ્યાએ ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય હોવાથી પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ભાડુતી શિક્ષિકાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ